ભાઈ અમે આવી ગયા છે ખજૂરના ખેતરમાં. હવે ખજૂરના ઓલામાં ખજૂર છે કે નહીં ખબર નથી, પણ મમ્મીને મારે દેખાડવું હતું એટલે અમે ખજૂર ફાર્મ ડેટ ફાર્મમાં આવ્યા અને હવે જઈને જોઈએ કે એમાં ખજૂર છે કે નહીં. હશે તો લાવ લેશું, બાકી ફરીને તો આવી જ જશું. જો એકદમ નાનકડી ખજૂરી છે ને એના થળિયામાં ખજૂર આવ્યો. જો કેવો મસ્ત ગોળ ગોળ છે, હજી કાચા છે. ધ્યાનભાઈ કેવું લાગ્યું? બહુ મસ્ત. મજા આવી ને? જો બાજુમાં એનાથી થોડોક ઊંચો છે. હવે આ પાકવા આવ્યો, પણ આ હજી 2-3 મહિના લાગી જાય છે ને. જોરદાર. ક્યાં એક તોડજો, એ ખાધા જેવું છે. કાચું છે. આપણે પાકેલો ગોતી હાલો. એ તોરી લાગે. હા, અહીં બદામ છે, પછી ઓલી બાજુ બખાઈ આંબલી ને એવું બધું છે. ખજૂર છે ડિફરન્ટ જાતનો. અને જો આવી રીતે એને આખું ફાર્મ છે. જે પાકશે ને ત્યાં તો લૂમે ને ઝૂમે એમ. ઘરે એટલો બધો ખજૂર આવીએ ને કે ખાઈને ધ્રાઈ રહીએ, પણ એ ખજૂર પૂરો ના થાય એવો. આ જો હા, હજી ઓલી બાજુ જઈએ બહુ છે. કાચી હોય ને આપણે ખારેક કહીએ. જેવી આ પાકવા આવશે ને એટલે આવી રીતે નેટ બાંધી દેશે, એટલે બધું અંદર ને અંદર રહી જશે. ખરી જાય એટલે એને કાઢી લઈએ. જોરદાર ઊંચી ખજૂરી છે. હા, જો એ પાકે ને એટલે જો આવી નેટ લગાવી દઈએ. હવે એ કાચી પાકી, હા કાચી પાકી ખારેક થઈ ગઈ છે. અહીંની ભાષામાં કાચો પાકો ખજૂર બોલે. જો મસ્ત. હા, જો આ બધાય અમે ખજૂર જોઈએ ને મોજ કરીએ કા. બહુ મોટી છે. હા, ગરમી કેવી. ફાઇનલી કાચો પાકો ખજૂર મળી ગયો. બધા ગાડીમાં અહીં બેસી ગયા અને હવે જાઉં ઘરે. લગભગ હાન થાય તો પૂરો થઈ જાય ને. મળી નથી ગયો એને. સવારે ફોન કર્યો તો જો ઉતારીને ફ્રીજમાં રહ્યો ટાટો બોલ. હા, ઈ જ ને. આમાં તો ક્યાં હતો. ખજૂર ખાધા પછી આમ આવતા હતા ને તો આમ રસ્તામાં એક ખીજડો જોયો ને, આમાં લૂમે ને ઝૂમે સીંગું છે. તો મમ્મી કે અહીં ઘડીક વાર રાખો ને તો ઉતારી લઈએ. લાબેન કેમ છે? જો ચાવી સરસ કુણી એટલું મસ્ત શાક બને ને. હા જો મસ્તીની છે જો. વાહ. હાલો ખજૂર ખાતા જાશું અને સાંગરીનું શાક ને રોટલી ને રાઈસ ને અહીં ગાડી સાઈડમાં રાખી દીધી અને હવે જાશું ઘરે.